સીસીઈના પરિણામથી ઉમેદવારોમાં વિરોધના સૂર ઉઠ્યા છે। ઉમેદવારો ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસ પહોંચ્યા। સીબીઆરટી પદ્ધતિને કારણે ઉમેદવારોને નુકસાન થયું હોવાની વાત સામે આવી રહી છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ સમર્થનમાં જોડાયા। જે કેટેગરી વાઇઝ કટ ઓફ જાહેર કરવામાં આવ્યું છે જે ખૂબ જ ઊંચું છે। એટલે મારી સૌથી પહેલાં માંગણી એ છે કે જે આ પ્રિલિમ પરીક્ષા છે જેના આધારે કોઈ જગ્યાએ નોકરી મળવાની નથી, આ એક સ્કિલિંગ ટેસ્ટ છે, એના આધારે આગલી પરીક્ષા આપવાનો મોકો મળશે। તો જે બી મેરિટ આવ્યું છે એને જીપીએસસી પ્રમાણે જાહેર કરવામાં આવે, જેનાથી વધુને વધુ ઉમેદવારોને આ ભરતી પ્રક્રિયામાં લાભ મળી શકે। આમાં થયું છે એવું કે પહેલીવાર અમારા પર આ કિમિયો અજવામાં આવ્યો છે, જે ઓનલાઈન એક્ઝામ, એમાં કોકના 25 વધી જાય છે, કોકના 5 ઘટી જાય છે, એટલે સમજાતું જ નથી કે કઈ સિસ્ટમ છે। સીસીઈની જે ઓનલાઈન એક્ઝામ લેવામાં આવી હતી એમાં મારો રો સ્કોર હતો 57 અને મને 1 માર્ક્સનો જ વધારો થયો છે અને મારી જ શિફ્ટમાં જે લોકો હતા એ લોકોને 27-28 માર્ક્સ વધ્યા છે। તો નોર્મલાઇઝેશન કઈ રીતના કર્યું છે એ અમને જણાવો। અને બીજી વાત કે જીપીએસસી પેટર્નથી તમે લોકો મેરિટ બહાર પાડો એટલે એમાં બધી જ કેટેગરીના ઉમેદવારોને ફાયદો થશે અને વધારે લોકો આવી શકશે, એટલે કોમ્પિટિશન હેલ્ધી થશે। તો તમે લોકો જીપીએસસી પેટર્નથી મેરિટ બહાર પાડો, કેમ કે આ બહુ મોટી ભરતી છે, પછી આટલી મોટી ભરતી નહીં આવે, અમારા પાસે ચાન્સ નથી બીજો, એટલે એવી રીતના તમે મેરિટ બહાર પાડો તો વધારે કેન્ડિડેટ્સ આવી શકે। અને બીજી વાત કે ઓનલાઈન એક્ઝામ લેવાવી જ ના જોઈએ, આ સીબીઆરટી રદ કરો। બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેને 60ના 85 માર્ક થઈ ગયા છે તો એ ઇન થઈ ગયા છે, અને ઘણા એવા ઉમેદવાર છે જેના 60ના 50 માર્ક થઈ ગયા છે અને આઉટ છે। એટલે આમાં કઈ પ્રકારે નોર્મલાઇઝેશન કરવામાં આવ્યું છે એ ખ્યાલ જ નથી પડતો। એટલે અમે ગૌણ સેવા આજે રજૂઆત કરી છે કે તમે રો માર્ક પણ જાહેર કરો, તેની સાથે સાથે વિથ નોર્મલાઇઝેશન, આફ્ટર નોર્મલાઇઝેશન જે વધઘટ થઈ છે એ પણ જાહેર કરવામાં આવે। અને જે સામાજિક સંગઠનો છે, સામાજિક સંગઠનોએ પણ આની રજૂઆતો કરી છે। આવનાર દિવસોમાં સીએમ સુધી રજૂઆત પહોંચે એના પ્રયત્નો અમારા ચાલી રહ્યા છે।